આપણે એમને આપણા ઈષ્ટદેવ માનીએ છીએ, ઉપાસ્ય દેવ માનીએ છીએ, તો આપણા મનમાં એક આ સ્પષ્ટ થવું જોઈએ કે આપણે કઈ કક્ષાના ઉપાસક થવાનું. તમે નોકરી ધંધો લઈને બેઠા, તમારી નજર સામે હોય કે ધંધો આપણે કઈ સુધી પહોંચાડવો જોઈએ, એના વિચારો, એના પ્રયત્નો, એ બધું આપણા મનમાં રમતું હોય કે મારે ધંધો એ પહોંચાડવાનો. ભક્ત થયા, આશ્રિત થયા, ભગવાનને માર્ગે આગળ વધવા માટે સત્સંગ કરીએ છીએ, તો આપણા મનમાં એક સ્પષ્ટ થવું જોઈએ કે આપણે ઉપાસક કેવા થવા. મહારાજે પૃથ્વી પર અવતરીને બધા કાર્યો કર્યા. પરમહંસે એક વખત વિચાર કર્યો, મહારાજ અવતાર ધર્યો, કાર્યો કર્યા, તો આપણે કોઈ ગ્રંથ તો લખવો જોઈએ. બધા પરમહંસો ભેગા થયા. મહારાજના જન્મથી માંડીને મહારાજ રહ્યા હતા ત્યાં સુધીના જે ગ્રંથ લખાતો હતો ત્યાં સુધીની મહારાજની લીલાઓ, ઉપદેશ, કાર્યો, ઉત્સવો બધું એકઠું કરવા માટે અને ગ્રંથ લખવાની વાત થઈ. ગ્રંથ લખતી વખતે મહારાજને કેવા લખવા, હવે એ વખતે કાટખૂણે ગાડી વળેલી, ગમે તેવું હોશિયાર ડ્રાઈવરને સારી ગાડી પણ કાટખૂણે ના વળે. એ મહારાજે એ વખતે બધી પ્રકારની પ્રવાહી વાતો પણ કરી અને ઉપાસના નિષ્ઠાની વાતો કરી. હવે પહેલી વાર આ બ્રહ્માંડમાં પૃથ્વી પર વધારે કેમનું મને, એટલે મહારાજે આ લખાતું તેમ ચર્ચા દેવી મહારાજને કેવા લખવા. એક વર્ગ એવો હતો કે મહારાજને અવતાર જેવો હતો. નિત્યાનંદ સ્વામી મહાબુદ્ધિશાળી, શાસ્ત્રજ્ઞ, વેદના ભણેલા અને સમજણથી મહારાજની નિષ્ઠા કરી. એમણે કોઈ મહારાજ તો એમનું કાર્ય જુઓ, ઈશ્વરે પ્રતાપ જુઓ, મહારાજના યુગે પરિવર્તન જુઓ, મહારાજે જે સમાજમાં ક્રાંતિ કરી એ બધું જુઓ, તો આ તો સામાન્યથી શક્ય નથી. પોલીસ હોય ગમે એટલો પાવર વાપરે, પ્રજા કેટલું માને લિમિટ છે. આઈપીએસ અધિકારી બોલે તો બધે પકડે, લિમિટ છે. પોલીસ ખોટા નથી, પણ એ સત્તા મર્યાદિત છે. નિત્યાનંદ સાહેબે મહારાજને સર્વોપરી સિવાય ઓછું લખાય નથી. હવે ચર્ચા થઈ આનો નિવેડો પણ થાય. મહારાજ ગયા હતા, મહારાજ પાસે જઈએ, મહારાજને પૂછ્યું, મારે એક વર્ગ એવું કે છે કે તમને આવા જ લખાય અવતાર આદિત્ય. નિત્યાનંદ સાહેબ એવું કહે છે કે મારા તમને સર્વોપરીથી ઓછા લખાય જ નહીં, તમે સર્વોપરી છો જ. હવે આમાં શું લખવું? મહારાજ કે આ બધા કહે છે ને એટલે નિત્યાનંદ સાહેબ સિવાય નથી. બરાબર, મહારાજે આવું ભક્તની કસોટી થાય. ખરેખર ભક્તો એટલા કે બાકી આવો નિત્યાનંદ સાહેબ મહારાજ કે હવે તમારે વિમુખ સભામાં આવવાનું, દર્શન કરવા આવવાનું, આવું નિત્યાનંદ સ્વામી મહાવિદ્વાન વચનામૃતના સંપાદક સંતોમાંના એક. બાકી બધા તો રાજી થાય ને, આપણે મહારાજને સમજી લીધા, રાજી થાય, સ્વાભાવિક છે. એક દિવસ, 2 દિવસ, 5 દિવસ નિત્યાનંદ સાહેબના આસને બેસી ભજન કરે, ગ્રંથ વાંચનથી પ્રવૃત્તિ કરતા હશે, પણ મારે જે ના પડે આવવાનું આજ્ઞા પાડે. આ બાજુ કેટલાક એમના મિત્રો સમજાવવા ગયા હોય, સમવયસ્ક સમદીક્ષિત હોય સમજાવવા ગયા હોય, કોઈ વડીલ સમજાવવા ગયા હોય જે મહારાજને અવતાર જેવા જાણતા હશે, એ ખૂબ સમજાવે. નિત્યાનંદ સાહેબ ભણાય બધી વિદવતાને શાસ્ત્ર જ્ઞાન મૂકી દો. મહારાજ ખુદ કહે છે કે મહારાજનું માનો એ ખૂબ 5-7 દિવસમાં ગયું તો છે. નિત્યાનંદ સાહેબ અડગ હતા. મહારાજ ગમે એમ કે 4 દિવસે અમારે કે નિત્યાનંદ સાહેબ બોલાવે, બાકી બધા રાજી થયા કે પતી ગયું.
જ્યાં ત્યાં સભા પધાર્યા, મારે દંડવત કરી બેઠા, મારે પોતાના ગાળામાં ગુલાબ મહારાજ નિત્યાન સ્વામી ફેરાય. ભારત કે ઉપાસક કો આવા જોઈએ. કેવા ઉપાસક જોઈએ? પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માને, જેને માને પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માને, તો જ એની ભક્તિ કરી શકે, તો જ એનું પતિવ્રતા પણ હોય, તો જ એકનિષ્ઠ રહી શકે. મહારાજ કે ઉપાસક તો આવવા જોઈએ. ઈશ્વરાશ્રય લખ્યું જેમ 100 શૂન્ય સારા કરે પણ એક ન કરે એકડો, તે સરવાળો શાનું દિલ છે કાળો કરે જે કાળ. કાગળમાં મીંડા લખ્યા પણ આગળ એક વખત શૂન્યની કિંમત શું? તમે સરવાળો કરો, ગુણાકાર કરો, શું કિંમત? એકડાની કિંમત છે. એમાં આગળ નિષ્ણાંત છે કે તેમ એક હરીને પર હરી, બીજી કરે ચતુરાઈ કોટ, એ તો માથા ફરેલ ચાલે, જેમ જેમ ચાલે તેમ તેમ ખોટ. એક શ્રી હરિને મૂકીને ગમે તેટલા સાધન કરે, ગમે તેટલી ભક્તિ કરે, ગમે તેટલા તપ વ્રત કરે, જેમ જેમ ચાલે તેમ તેમ ખોટ. કેમ? એકડો બરાબર નથી. શ્રીજી મહારાજને આપણી પાસે અપેક્ષા. મહારાજ અમદાવાદમાં હતા અને નથુ ભટ્ટ અને દામોદર ભટ્ટ આ બે સગા ભાઈઓ. નથુ ભટ્ટ શાસ્ત્રના ભણેલા, દામોદર ભટ્ટ નહીં ભણેલા. દામોદર ભટ્ટે એક વખત નથુ ભટ્ટને મહારાજના સર્વોપરીપણાની વાત કરી. એટલે નથુ ભટ્ટે એના ભાઈને ધોલ માર્યો. વાત પૂરી થઈ ગઈ. મહારાજ જ્યારે વિચરણ કરતા કરતા અમદાવાદ પધાર્યા અને પ્રસંગ જાણે મહારાજ નથુ ભટ્ટને કંઈક તેના ભાઈને ધોલ કેમ મારી? એ કે મહારાજ એ અભણ છે, એને શાસ્ત્રમાંની ગતાગમ પડતી નથી, અને તમારા સર્વોપરીપણાની વાત કરે તો બાર લોકમાં સંપ્રદાયનું ખોટું દેખાય ને, એટલે મેં ધોલ. મહારાજ કે નથુ ભટ્ટ તમે તો શાસ્ત્રમાં ભણેલા અને તમે શાસ્ત્રમાં મહારાજ ભગવાનના અપર સ્વરૂપનો મહિમા એ શાસ્ત્રમાં લખેલું તમે નથી જાણતા? અને દામોદરે ખોટી વાત શું કરી? વાત તો એની સાચી જ હતી. તમારી ભૂલ છે. મહારાજ કે એની માફી માંગો. દેવ ગૌરવની પગે લાગવાનું. મહારાજ કે માફી માંગો. નથુ ભટ્ટ મોક્ષ હતા, એમના ભાઈની માફી માંગી અને બે કે આમાં માફી માંગવા ન આવે. મેં તો જાણી દીધું કહ્યું. શાસ્ત્રથી ભગવાનને જાણી શકાતા હોત તો રાવણ જાણી શક્યો હોત, કારણ કે વેદ તો ભણેલો હતો. 4 વેદ તો ભણેલો, કર્મકાંડી ભણાવો. શાસ્ત્રથી જાણી શકાતું તો સખી ના જાણી શકતો, સુદામા ના જાણી શકતો. ભગવાનને જાણવા એ શાસ્ત્ર જરૂરી છે, પણ શાસ્ત્ર કરતા પણ મોટું ભગવાનને સંતનું વચન છે. મહારાજે મધ્યથી પ્રથમ 66માં લખ્યું કે શાસ્ત્ર સત્પુરુષ થકી જાણવા. કે શાસ્ત્રની વાત માયા પરની છે, બુદ્ધિમાં છે. અર્થ કરી કરીને કેટલો કરો. તમે નાના બાળકને મારા સર્વોપરી નિબંધ લખવા આપે, શું લખે, કેટલું લખે, ક્યાં સુધી લખે, એની સમજણ પ્રમાણે લખે. તો શાસ્ત્રમાં વાત છે સાચી, પણ મહારાજ કે સત્પુરુષ થકી સમજવું. તો મહારાજ સ્વયં કહે છે તો આ ઉપાસના દ્રઢતા આપણા જીવનમાં હોય. ભયાત્માનંદ સ્વામી શ્રીજી મહારાજના પરમહંસ 116 વર્ષની ઉંમરથી બીજા દાંત આવી ગયેલો ઇતિહાસ કહેલો. અને ધંધુકા પાસે વાગડ ગામ છે, ત્યાંનું વાતાવરણ પાણી એમને અનુકૂળ આવતું, એટલે છેલ્લી અવસ્થામાં ત્યાં રહેતા. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જુનાગઢથી વળતા સમયો કરવા જાય ને પાછા બધા વિચરણ કરતા કરતા જુનાગઢ આવે તો મોટા સંત, મોટા સદગુરુ એટલે ત્યાં મળવા જાય. 2-4 દિવસ રોકાય, સત્સંગની વાતો કરે, મહારાજના લીલા સંભાળે. સ્વામી ત્યાં રોકાય. સ્વામી વડતાલ સમયો કરી પાછા જુનાગઢ જતા હતા, ત્યાં આગળ બધા ભયાત્માનંદ સ્વામી ઘરે જાય. ભયાત્માનંદ સ્વામી કે
મને મારા ધામમાં કેમ નથી લઈ જતા? મારે કોઈ વાસના નથી. ગુણાતીતાન સ્વામી તો અનાદિ અક્ષર બ્રહ્મ પામી ગયા. તો પામેલા જ હતા, પણ આપણે પૂછ્યું એટલે આપણે કે પામી ગયા. પણ વડીલ સંત છે, આદરણીય છે, ભારતના સાધુ છે, એટલે સીધું મોઢે નાખી મેં અનુગ્રહી સ્વામી પામી ગયા કે શું છે? સ્વામી કહ્યું નહીં તમને આ કચાશ. સ્વામી મહારાજને એમને પોતાના સ્વરૂપની વાત કરી હોય, બીજા પ્રસંગોએ મહારાજના પોતાના સર્વોપરીપણાની વાત કરી. બધા પ્રસંગોની ગુણાતીતાન સ્વામીએ ભયાત્માનંદ સ્વામીને સ્મૃતિ કરાવી. એ પ્રસંગો ભેગા બેસીને સંભાળ્યા. સ્વામી સમજી ગયા હવે બરાબર કેળ બેઠી. 116 વર્ષે ત્યાગી ના થયા, દર 30 વર્ષે સાધુ થયા, 70 વર્ષ થયા. સાધુમાંથી અત્યાગીમાં કોઈ નિયમો નહીં હોય, બરાબર? સત્સંગ, ભક્તિ, સેવા બધું વ્યવસ્થિત. સ્વામી ત્યાંથી વિદાય લીધી અને 4-5 દિવસ સમાચાર મળ્યા કે ભારતમાં સ્વામી મહારાજ ધામમાં નીકળી ગયા છે. નિયમમાં કચાશ નથી, ભક્તિમાં વિલાસ નથી, પણ શું હતું? કંઈક બાકી હતું, થોડું. એ થોડાકમાં શું? યથાર્થ સર્વોપરી જાણવામાં કંઈક કાચું રહ્યું. સ્વામીએ પાકું કરી દીધું કે સત્પુરુષ એના માટે છે, ભગવાનનું જીવન જેવું સ્વરૂપ ઓળખવા માટે સત્પુરુષ આપણી વચ્ચે જે ઓળખાઈ જાય એટલે કામ પાર પડે. તો સ્વામીએ નિષ્ઠા કરાવી હતી. કહ્યું નહીં, પણ યુક્તિ મોટા વડીલ સંત છે, યુક્તિથી કરાવી હતી. ગામમાં બેસા તો મહારાજને જેવા જેવા જણાવવા પડે. ગુણાતીતાન સ્વામીના વખતમાં લોધિકાના દરબાર અભિષેક સ્વામીનો સમાગમ કરવા જાય. ગુણાતી સ્વામી હંમેશા એક જ વાર કરતા, પણ લોધિકાના અભિષેક, ગણોતના અભિષેક અને બીજા વખત હતા. એ 3 જ્યારે જુનાગઢ જાય ને ત્યારે સ્વામી એમને પ્રસાદી આપવા માટે રસોડામાં જઈને રોટલો ને છાશ પત્તરમાં લે, એકાદ બટકું જમે અને આને પ્રસાદી આપી એના સંકલ્પ પૂરા કરે. આવા અભિષેક દરબાર હતા લોધિકાના. જુનાગઢમાં સિદ્ધોની ભૂમિ કહેવાય, હિમાલયમાં સાધુ ભૂમિ. મારવાડના દેહાચારણ હતા. એણે સાંભળેલું કે જુનાગઢમાં સિદ્ધો રહે એટલે શોધવા મૂકે, પણ ગયા પણ જીવ ના ઠરો, ક્યાંક ચલોમાં, ક્યાંક ઓકા, ક્યાંક દોડી, એની રીત છે. એટલે મન બેઠું નહીં, ઉદાસ થઈ ગયા. ત્યારે આપણે ગયા પણ કોઈ મળ્યું નહીં, મન પાછું વળી પાછા આવતા હતા. ધોરાજી પાસેથી પસાર થયા ને જો બે કોષ ચાલતો હશે એટલે ત્યાંથી થોડા ફ્રેશ થઈ, થોડો આરામ કરી, પાણી પીએ. ત્યાં જઈને બેઠા તો લોધિકા નરેશ બેસી એક ઝાડ નીચે ધ્યાન કરતા. માનસી ધ્યાન, સ્મૃતિજી કરતા હશે. દેહાચારણા જોયા ને, એમના દર્શન કર્યા ને, એના કંઈક જુદી પ્રતીતિ થઈ. આ માણસને કંઈક મળેલું છે. આટલી શાંતિ, આટલી ધીરજ, આટલી સ્થિરતા, કે આને કંઈક મળેલું છે. એટલે થોડી વાર બેઠા રહી. એમની આંખો ખુલે ત્યારે પછી મને પૂછ્યું. અભિષેક બાબુ એમની માનસિક ધ્યાન પૂરું થયું એટલે બધા કે દેહાચારણ ગયા. જઈને વંદન કર્યા, પરસ્પર પરિચય થયો. કે હું તો જુનાગઢમાં સિદ્ધોને શોધવા ગયો તો હું મળ્યો નહીં. કે ક્યાં ગયા હતા અભિષેક બાબુ? કે આટલી જગ્યાએ કે તમે બહુ ઉપર ચડી ગયો, સિદ્ધ તો નીચે જ. ક્યાંય મળ્યા જ નહીં. કે જાઓ, સ્વામિનારાયણ મંદિર છે ત્યાં જુનાગઢ, ગુણાતીતાન સ્વામી બિરાજે, ત્યાં જાઓ. અભેસીના મુખાકૃતિની શાંતિ જોઈને દેહાચારને વિશ્વાસ આવ્યો. ધોરાજી સુધી આવી ગયા, પદયાત્રા બધા થોડું લીધી ગયા, પાછા ગયા. સ્વામી અંતર્યામી પણ મુમુક્ષુને પકડ્યા કે સિદ્ધને શોધવા ઉપર જતા રહ્યા, પણ સિદ્ધ તો નીચે છે. સ્વામીના યોગમાં આવ્યા, સત્સંગ થયો, સાધુ થયા. દેહાચારણ સાધુ થયા અને કૃષ્ણ પ્રિયદાસ એનું નામ
એક હરિભક્તનું ધ્યાન, શાંતિ, ધીરજ જોઈને એને આપણો ભાવ થયો. એને વિશ્વાસ આવ્યો તો સ્વામી પાસે ગયા, સત્સંગ થયો, પ્રતીતિ આવી અને ત્યાર થયો. અભયસિંહ બાપુ ધ્યાની કહેવાતા. ધ્યાન કરવા એકવાર સ્વામી લોધિકા પધાર્યા ત્યાં અભયસિંહ બાપુ ત્યાં લોકો સીધું આપી દે સ્વામી રસોઈ, પણ એ પાછા ધ્યાનમાં ઉતરી જાય. સ્વામી એક બે વાર તો બોલ્યા નહીં, પછી એકવાર ધ્યાન કરતા હતા ત્યાં બેઠા સ્વામી જાગે પછી કે અભયસિંહ તમારા કરોડ ધ્યાન કરતા જ્ઞાન અધિક છે. જ્ઞાન હશે ને તો ધ્યાન ટકશે, બાકી પ્રેમી જતા રહ્યા, ધ્યાની જતા રહ્યા, જ્ઞાની હતા એટલે ટક્યા. કયું જ્ઞાન? ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, સંતના સ્વરૂપનું જ્ઞાન, એ ટક્યા. તમારા કરોડ ધ્યાન કરતા જ્ઞાન અધિક છે. જો ભક્ત છે, મુમુક્ષુ છે, સારું કામ કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે, નિષ્ઠા. અભયસિંહ બાપુને આવું કહ્યું. એકવાર સ્વામી ત્યાં પૂર્ણાનંદ સ્વામી પ્રથમ એકાદમાં સવાલ પૂછ્યો છે, બહુ તાત્વિક સવાલ. પૂર્ણાનંદ સ્વામીનું માન ભંગ થયું. ઘરે પાછા ગયા તો મહારાજને કામ કર્યું, મહારાજના નિયમો ગજા ગઢવી એમનું નામ. મહારાજની ચાલ જોઈને સારું છે. અભયસિંહ દરબાર એકવાર આ ગજા ગઢવીને પૂછે છે કે તમે તો મહારાજ ભેગા આટલા વર્ષો રહ્યા છે, મહારાજને નજીકથી જાણ્યા માણ્યા છે, તો મહારાજને કેવા સમજવા? ગજા ગઢવી કે તમને કહું, તમે મને સોગંદથી નથી, હું સોગંદથી નહીં કહું છું કે મહારાજ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. આમાં હું ખોટું કહેતો હોઉં તો અનંત ગોવધનું મને પાપ લાગે. એટલે કે અભયસિંહને ધ્યાનનું અંગ હતું, સેવાનું અંગ હતું, સમાગમ પણ કરતા હતા, પણ હજી નિષ્ઠા પાકી નથી. તો ગજા ગઢવીને પૂછવા ગયા. સ્વામીનો સમાગમ હતો પણ બેસતું નહોતું. તો એવી રીતે આ ગુણાતીત સ્વામીના પ્રસંગમાં આવ્યા પછી તો બધી કસર ટળી, પણ સત્સંગમાં એકડો ગુણાતીદાસ સ્વામી માંગરોળ પધાર્યા અને ત્યાં આગળ કબા વાણિયા હતા. બિચારાના ધંધામાં બહુ મોટી ખોટ ગઈ એટલે માનસિક અસ્થિરતા આવી અને મોટી ઉંમરે શરીર પડતી એટલે સ્વામી ત્યાં હતા. એટલે ભક્તો એવું સ્વામી કબા વાણિયા છે અને બિચારા દુઃખી થાય છે, ધામમાં લઈ ગયો. ગુણાતીત સ્વામી પૂછ્યું, કબા વાણિયા તમારે ક્યાં જવું છે? કબા ભગત કે ભાઈ ગોલોકમાં જવું છે. ગુણાતીત સાહેબ એમને ચરણનો અંગૂઠો અડાડે એટલે ગોલોક આખું કહ્યું, બધાએ દેખાયું. એને જવાનું તેને બતાવ્યું સ્વામી કે છે, કદાચ વિચાર કરી લે તો આખું ઉદિત થાય. પણ આશ્ચર્ય એ થયું કે ત્યાં આગળ લોઢવાના લઘુચારણ હતા. મહારાજ ત્યાં 3 મહિના રહ્યા. એના હાથનું મહારાજના ભાવ પૂરા કરવા માખણ ને મિશ્રી દૂધ જમ્યા. મહારાજ કે તમારી સેવાથી રાજી થયા છીએ, તમે માગો એ આપો. મારો વીરો દીકરો હાઈટ ને શું કાયમ રહે, મહારાજ કેવું તો નહીં રહે, મૃત્યુલોક છે. એ મહારાજના યોગમાં આવેલા પણ ત્યાં ગોલોક. તેથી તો આ દર્શન બંધ થઈ એટલે ભક્તિ મહારાજ લઘુચારણ ત્યાં કેમ હતા? મહારાજને આટલી સેવા કરી 3 મહિના. મહારાજ 6 મહિના ઉલ્લાસમાં કે થોડું વધારે જગન્નાથપુરીમાં રોકે, બાકી બહુ મહારાજ એક સળંગ રોક્યા નથી, પણ અહીં રોક્યો. પંદરોમાં રોકે, ગ્રહસ્થિતિ ત્યાં નહીં. એટલે ગુણાતીત સ્વામીએ કહ્યું કે એને ગાયોમાં હેત હતો. મહારાજે અંત્યના સત્તરમાં લખ્યું, ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે હેત એ મોટામાં મોટું પાપ છે. પાપ એટલે આપણે કીડી મારી પાપ, એ તો છે જ. ભગવાનના ભક્તને મોટા મોટું પાપ થયું. ભગવાન સિવાય બીજે હેત તો શું થયું? મહારાજની સેવા કરી, ફોકટના જ, પણ મહારાજને સમજવામાં ખામી રહી તો બોલો. અને બીજું મહારાજને પોતાનાથી નાના સમજતા, કારણ કે મહારાજ જ્યારે
વધારે કિશોર અવસ્થા હતી, 17 વર્ષ. લઘુચારણની ઉંમર તો મોટી સાંભળી વિરોધી કરે એટલે તો 50 ઉપરના હોય જ ને. એટલે બાળક સમજીને સેવા કરી છે, તપસ્વી સમજીને સેવા કરી છે, એ જે એના વિચારો છે. એટલે પોતાનાથી નાના સમજતા હતા. મહારાજની જેવી નિષ્ઠા હતી નહીં, તો આટલું કર્યા પછી પણ ક્યાં ગતિ થઈ? નિષ્ઠા એકલો હતો. તો મહારાજને આવા ઉપાસકો આપણી અપેક્ષા આવે. મહારાજને આપણી પાસે આ અપેક્ષા. મહારાજના સર્વોપરીપણાનો ગ્રંથ લખવાની સંપ્રદાયમાં ચર્ચા થઈ. નિર્ણય લેવા કે લખવું તો જે મહારાજ હતું કારણ એ ગુણાતીત પ્રદેશમાં હતા. સ્વામી જ્યાં સોરઠમાં રહ્યા, 400 ગામમાં અમે વિચરણ કર્યું, ત્યાં દોરોને ટાંકીઓ બેસવા દીધા નથી. અત્યારે કુવાના હમણાં એની સીઝન હોય, મારે નથી એ જન્મમાં કે માણસે જ્યાં રહેવાનું. સ્વામી કે અમે જ્યાં જ્યાં ફરે ત્યાં દોરો ડાકનું બેસવા દીધું નથી. કેવો સત્સંગ સ્વામી કહેવાયો છે. ખેંગારવાને માથાથી ભરવી ને તો હરિભક્તો તો કાપી નાખી દે, એટલા સમર્પિત એ ગુણાતીત સ્વામી કે આપણે હરી એક ગ્રંથ લખી. અચિંત્યાનંદ બ્રહ્મચારીને બોલાયા. તમે લોકો કે સ્વામી મારું કામ. આચાર્ય બેઠા હતા, 3 ચંપાના પુષ્પ હતા. ત્રીજું પુષ્પ આપ્યું, મહારાજને લખો. પહેલું પુષ્પ એટલે મહારાજને દત્તાત્રેય કપિલ જેવા, બીજું એટલે અવતારાદિક જેવા, ત્રીજું એટલે મહારાજ જેવા જેવા. પછી ત્યાં બ્રહ્મચારી કે સ્વામી મારું કામ એ ના લખીશું. સ્વામી કે આશીર્વાદ આપી લખો. લખવાનો પ્રારંભ કર્યો. શુકમુનિ મહારાજનો જમણો હાથ. મહારાજે કારણીમાં કહ્યું કે કારણી ત્રીજામાં શુકમુનિને જ્યારથી જે ચડતો ને ચડતો રહ્યો. મહારાજે બધાના પ્રમાણ નથી આપ્યા, કારણ કે બધી 28 કહેજે મહારાજ કે બહુ કાળ સુધી મેં જોઈએ પછી રાજીપો પૂરાજીપો